મિસ માઇક મ્યુટ થઈ ગયું. ચલો આજે શું ભણશું? શું ભણશું બેટા આજે? ચેપ્ટર 11. 9 અને 10 માં કઈ બાકી રહ્યું છે આપડે? ના એ મિસ. આપણો FA3 નો સિલેબસ હતો બરાબર ને? શું હતું FA3 નો સિલેબસ? એમાં બધું જ થઈ ગયું છે પૂરું આપડે. ક્લિયર છે બોઈસ? કોઈને કઈ ક્વેરી? ના મિસ. લખાઈ ગયા છે બધી બ્લેન્ક્સ 9th અને 10th ચેપ્ટરની? કે નહી લખાઈ ગઈ છે ને? મેં છેલ્લા હા લેક્ચરમાં જે બધી બ્લેન્ક્સ લખાવી હતી મેં સાથે સાથે જ લખવાની કીધી હતી. બરાબર તો બધા એ લખેલી જ હશે. ઓકે. હવે છેલ્લે ખાલી આ બ્લેન્ક્સ નું એક વખત એવું હશે તો ફર્સ્ટ આપણે જાન્યુઆરી ના લેક્ચર હશે તો ફર્સ્ટ જાન્યુઆરી એ સાંજે લિંક મુકાશે 8 થી 12 માં તો સવારે એક વખત તમે મને જે કેશો ક્વેરી હશે એ સોલ્વ કરાવી દઈશ. બાકી હવે આપણે આપણું આ ચેપ્ટર જ કન્ટિન્યુ કરવાનું છે બરાબર છે? ઓકે ચલો. શું માપન એટલે શું કોણ કેશે મને? માપન એટલે શું કોણ કેશે મને? મેજર થી માપે એને માપન. કોઈ પણ વસ્તુને માપવું. બરાબર માપવું એનું કદ કે એનું ક્ષેત્રફળ કે એની પરિમિતિ નક્કી કરવી. તો એ કઈ રીતે કરાય એ જોઈએ. બરાબર આપણે ચેપ્ટર 10 ની અંદર ચલો પેલા ક્ષેત્રફળ એટલે શું અને પરિમિતિ એટલે શું એ જોઈ લઈએ. કોણ મને સમજાવશે આ બધું જ ચેપ્ટર ધોરણ 7 નું રિવિઝન છે. આમાં હું કાંઈ નહી કરાવવા છે તમે લોકો જ મને સમજાવશો બધું જ. ચલો બોલો. બોલો બોઈસ. મારે નામ લેવા પડશે કે 1 બાય 1 તમે સ્વૈચ્છિક આન્સર આપશો બેટા? ચલો. હા વાંચો બેટા સમજાવો વાંચો ક્ષેત્રફળ જે કરવું હોય ક્ષેત્રફળ આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય છે. પરિમિતિ કોઈ ઓકે પણ બંધ એક આકૃતિની મિનિટ બેટા કિનારીના એક મિનિટ એક મિનિટ એક મિનિટ ક્ષેત્રફળ કોને ક્ષેત્રફળ કયો બેટા તમારા હાથમાં અત્યારે શું છે? તમારા હાથમાં શું છે બેટા અત્યારે? મોબાઈલ મોબાઈલ આ મોબાઈલે જે જગ્યા રોકેલી છે. બરાબર આ મોબાઈલ દ્વારા જે અંદરનું તમામ જગ્યા રોકાયેલી છે. આ જે ભાગ છે આ અંદરનો એ આ મોબાઈલ મોબાઈલ શું કહેવામાં આવે? એટલે કે મોબાઈલે જે જગ્યા રોકેલી છે. તમારા ઘરની અંદર તમે આ મોબાઈલ મૂકો તો આ મોબાઈલ થી એટલી જગ્યા રોકે? તો ઈ શું કહેવામાં આવે એ મોબાઈલે રોકેલી જે જગ્યા છે એ એનું મોબાઈલ નું ક્ષેત્રફળ કહેવાય. ઓકે પરિમિતિ એટલે શું? ચાલો વાંચો પરિમિતિ બેટા. પરિમિતિ બોલો બેટા. ચલો પરિમિતિ ફટાફટ બોલવા માંડો ને બેટા. અનસ પરિમિતિ હુસેન મોહમ્મદ હા પરિમિતિ બોલો બેટા. પરિમિતિ કોઈપણ બંધ બોલો આકૃતિની કિનારીના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય છે. એટલે હવે ધારો કે આ આકૃતિ લઈએ આપડે તો આ એની પરિમિતિ એટલે એની આ કિનારી જે છે જો તમે આ કરસર ફરે છે એ દેખાય છે? તો આ જે માપ છે આને આ લંબચોરસ છે તો આ એની લંબાઈ 2 અને આ એની 2 પહોળાઈ બે નો માપ નો સરવાળો એટલે કે આ ચારેય ના માપ નો જે સરવાળો કરો એને ધાર હોય એને આપણે એની કહીએ બરાબર એનો સરવાળો જે થાય એને શું કહેવામાં આવે છે? પરિમિતિ.
એટલે જેવો આકાર હોય એવા આકારના માપનો સરવાળો એટલે આપણને ધારો કે લંબચોરસ, ગોળ, વર્તુળ, ત્રિકોણ હોય તો એના ટોટલ માપનો સરવાળો એટલે એની પરિમિતિ. ક્લિયર છે? ક્ષેત્રફળ એટલે આ અંદરનો ભાગ અને પરિમિતિ એટલે આ બહારની બોર્ડર. ક્ષેત્રફળ અને પરિમિતિ ક્લિયર થઈ ગયું કે નો થયું બોયઝ બેટા? ક્લિયર? તો હવે આપણે એના સૂત્ર તરફ જઈએ. બરાબર? કે બધા જ નાસ્તો કરવા ગયા તો આપણે થોડોક બ્રેક રાખી દઈએ. જવાબ નથી મળતો બોયઝ હા મને તમારા તરફથી? ઓકે, ચલો. હવે આપણે જે સૂત્ર જોવાના છે એ હા બેટા સૂત્રો જેવા આપણે 10 ની કેવા પદાર્થ શીખાતા આપણે ચેપ્ટર 10 ની અંદર? ચેપ્ટર 10 માં આપણે શું શીખીને આવ્યા બેટા? કેવા આકારો શીખ્યા આપણે ચેપ્ટર 10 ની અંદર? ઘન, શંકુ, ચોરસ, કોઈ નહીં. લંબચોરસ. હા હા, એટલે એ આકારો કેવા કહેવાય? સૌથી પહેલી શરૂઆત આપણે આ ચેપ્ટરની કરી ત્યારે આપણે શું કીધું હતું કે જેને લંબાઈ અને પહોળાઈ જેવા માપ હોય એવા આકારને આપણે દ્વિપરિમાણીય આકારો કહીએ છીએ. અને જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ઊંચાઈ આવા 3 માપો હોય ત્રિપરિમાણીય. બરાબર? આપણે ત્યારે તમારો અવાજ પરિમાણીય આકાર છે. આકારોના ક્ષેત્રફળ શોધવાના છે. પછી બીજા લેક્ચરની અંદર આપણે ત્રિપરિમાણીય આકારો શીખશું. બરાબર છે? જો બેટા મારો અવાજ તો બધાને ક્લિયર આવે છે. તારે કઈક આવે છે ને હુસેન મારો અવાજ બેટા? હુસેન થોડો કપાય છે હજી. ઓકે. અલી નવાઝ, અનસ તો બેટા મિસ અવાજ કપાય છે સેજ. હવે અહીંયા જુઓ બેટા, થોડુંક શાંતિથી સાંભળો એટલે અવાજ આવશે જ. તમારું ધ્યાન બીજે કેન્દ્રિત થઈ જશે ને મોબાઈલમાં, બીજું કામ થતું હશે તો અવાજ નહીં આવે. તો આપણે ચોરસ એટલે કે દ્વિપરિમાણીય આકારો. કોને આપણે દ્વિપરિમાણીય આકાર કહેતા હતા? કેવી આકૃતિને દ્વિપરિમાણીય આકૃતિ કહેતા હતા? કઈ કઈ આકૃતિને કહેતા હતા? બોલો બેટા. બોલો બેટા. નહીં. અલી નવાઝ, અનસ ગ્રુપ બનાવવામાં મશગુલ થઈ ગયા છો બેટા? જવાબ કેમ નથી આપતા? શું ગ્રુપ બનાવો છો અત્યારે? ના ના તો પછી નહીં. જવાબ કેમ નથી આપતા? ઓકે, મિસ ચલો. તમારો અવાજ બહુ જો કપાય છે એટલે. અંદરો અંદર ચેટ ચાલુ છે. નહીં ભાઈ, જો તો આ લોકોનું ચેટિંગ ચાલુ છે. ના ના મિસ. અવાજ આવે? હા મિસ આવે છે. નહીં. તો તમે લોકો થોડુંક નેટ મિસ નીચે કરો બેટા, અવાજ કપાતો હોય તો. બેટા મિસ બોલો. ઓકે. પરિમાણીય આકારો જેવા કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, આવા બધાના ક્ષેત્રફળ સૂત્રો શોધતા શીખવાનું છે. આપણે તમે 7મા ધોરણમાં શીખીને આવો છો. બરાબર છે બેટા? ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા લંબાઈ.
અને પરિમિત 4 ગુણ્યા લંબાઈ. આ સૂત્ર બધાએ યાદ રાખવાના છે, લખવાના છે અને પાકા કરવાના છે. અગાઉ જે તમે જોયું બેટા, આ જે જોયું ક્ષેત્રફળ અને પરિમિતિ લખાઈ ગયું છે બેટા. આની વ્યાખ્યા બધાને ક્ષેત્રફળ અને પરિમિતિની. બોઈસ તમારી સાથે વાત કરું છું. મોહમ્મદ રઝા, લાખાણી, મોહમ્મદ હસન, હુસેન, હા જે મિસ કોઈ લખાઈ ગયું. આવ્યું હોય એ બધા લખાઈ ગયું છે. ઓકે. સૂત્રો પણ લખવાના. PDF હું એન્ડમાં મોકલીશ. અત્યારે એને ગમે તે હું બુક ચેક કરવા મારી પાસે લખતું જવાનું છે. અવાજ ચોરસનું નહીં મિસ, ક્ષેત્રફળ કપાય બરાબર છે. લંબાઈ આવે જ છે બેટા, ક્લિયર આવે છે. એકદમ ક્લિયર અવાજ આવે મિસ છે હવે મારો આવ્યો મિસ, વચ્ચે બધે. વચ્ચે કપાઈ જાય છે. ઓકે, પણ હા આમાં મિસ તો હવે આવે છે લખેલા જ મિસ, છે. વચ્ચે વચ્ચે કપાઈ. આમાં સૂત્ર લખેલા છે એટલે લખાય તો તું સમજ બેટા. કદાચ મારો અવાજ કપાતો હશે પણ સ્ક્રીન તો ક્લિયર જ દેખાય છે ને એમાં બધા જ સૂત્રો લખેલા છે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અને પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ. પછી બીજી આકૃતિ કઈ છે? લંબચોરસ. હા, ક્ષેત્રફળ શું અને તેનું બોલો તો બેટા. લંબાઈ. લંબચોરસ પહોળાઈ 2 માપ લંબાઈ બોલો. પરિમિત માટેનું સૂત્ર છે. બધા સૂત્ર તને બોલવા માંડે. 10 અને 4 તો બેટા જવાબ આપતો. બોલ, જવાબ નહીં આપો તો હું લેફ્ટ થઈ જઈશ. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. હા, 2 કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે. બોલવામાં પણ પ્રોબ્લેમ. ઓકે, તો ચલો હું જાઉં છું હો બેટા. શું કરીએ? તમને નથી જ ભણવું તો શું અવાજ બહુ કરવાનું? આ કપાય ચેપ્ટર છે. અહીંયા હું પૂરું કરી દઈશ. હા બેટા. મિસ અવાજ કપાય અવાજ છે. બહુ કપાય છે. હલો. મિસ અવાજ તમારો અવાજ કપાય છે. એટલે આ અવાજ તો ક્લિયર આવે છે બેટા. મિસ મારે તો કઈ નથી કપાતો અવાજ. નહીં. હા બેટા. તમે બીજી વસ્તુમાં અત્યારે મશગુલ થઈ ગયા છો. ધ્રુવ, તને અવાજ આવે છે? બુખારી તને? હા મિસ, મને તો આવે છે. મિસ આ નથી મેં પેલા આવે મેસેજ છે ને ધ્રુવ? શું હા મિસ. કીધું તું? શું કેતો તો એ મેસેજમાં મિસ આ બેટા? ચેટમાં કે ચાલુ શું લખે છે એ ચેટમાં બેટા? એમ કે ફરી નવા તું ગ્રુપ બનાવી નાખીશ ને અને તારો નંબર તો મિસ નાખ. તમે કીધું તું તેના ને મિસ, નંબર ત્યારે નાખ. મેં કીધું તું મિસ. અત્યારે નથી કીધું મિસ. અત્યારે તો મિસ તમારો અવાજ કપાતો જ થયો મિસ. અત્યારે નથી કીધું મિસ. ઈ તો મિસ તમે 9 વાગે કીધું હતું ને ત્યારે કીધું તું મિસ મેં એને. ઓકે ઓકે બેટા. હવે બીજું કઈ કામ ન કરતા. બધાને હવે મારો અવાજ ક્લિયર આવવા માંડ્યો ને? હવે હું ફરીથી સ્ક્રીન શેર કરું છું. હા મિસ. અલી નવાજ. ઓકે, હવે મને કમ્પલસરી બધા બોઈસ જવાબ આપશે. જેટલા છે એટલા બધા જ. હા મિસ. ઓકે. હા મિસ. હા. હવે કમ્પલસરી બધાનો અવાજ આવવો જ જોઈએ. હું જેનું નામ બોલું એનું અથવા તો ન બોલું તો પણ બધાને આવડવું જોઈએ. ઓકે. ચાલો. ઓકે.
કોણ છે? નો ક્ષેત્ર બેટા બોલો મિસ કેનું બોલો. મિસ ત્રિકોણના કેનું ક્ષેત્રફળનું સૂત્ર. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયો. વેધ પાયો અને આ ઉપરનો વેધ શું છે? કોણ કહેશે મને? જો અહીંયા જુઓ, આપણે એક ત્રિકોણ દોરીએ. આ ત્રિકોણ છે, કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. ઓકે. એના ઉપર આ નીચેની જે બાજુ છે ને, આ એને એનો પાયો કહેવાય. શું કહેવાય એને? એટલે એનું મિસ અવાજ કપાય. આ એનો વેધ છે, બરાબર. બાજુ એનો પાયો છે અને મિસ હજી અવાજ કપાય છે. મિસ કપાય છે મિસ તમારો અવાજ. કપાય છે. હા મિસ. તો મિસ હવે હાવ નથી આવતો. હવે ધારો કે એવો મિસ તમારો અવાજ નથી આવતો. હા પણ હું બોલીશ ત્યારે આવશે ને. હવે આવ્યો ને બેટા? ઓકે. હા. ઓકે ચલો. તો આ જે પાયો જે છે, નીચેની જે બાજુ, નીચેની જે સપાટી છે, એને આપણે શું કહીએ છીએ? પાયો. અને આ ઉપરની જે લાઇનિંગ છે એને એનું શું કહેવામાં આવે છે? વેધ. તો આ બંનેનો ગુણાકાર, ધારો કે આ પાયો 5 છે અને વેધ 4 છે, તો આ ત્રિકોણનું શોધ. મિસ પાછો કપાવા મળ્યો મિસ. 4 ગુણ્યા 5. હા લખેલું દેખાય છે ને મારા હેન્ડરાઇટિંગમાં? મિસ દેખાય હવે છે ને? આવ્યો પાછો. હા હા મિસ. હા. તો 1/2 અને 2 એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળે? 10 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ઓકે ચલો. હવે વર્તુળની વાત કરો. ચલો વર્તુળનું ક્ષેત્રફળ હુસેન સમજાવતો બેટા. વર્તુળનું ક્ષેત્રફળ એન આર આવ્યો? પછી સ્ક્વેર. હા મિસ. એન હા આર સ્ક્વેર હા પાઈ. પાય આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર મિસ અવાજ ચોટે છે તમારો. એક મિનિટ ઓકે બેટા. મિસ અવાજ નથી આવતો. હેલો. આવ્યો હવે અવાજ બેટા? હા. આવ્યો ને હવે? હા મિસ. ઓકે ચલો. હવે એમ ન કહેતા હો કે મિસ અવાજ નથી આવતો એમ. હવે ક્લિયર મિસ આવે નહીં આવે છે તો બેટા. મિસ પાછો કપાવા માંડ્યો. મિસ સ્ક્રીન પાછા કપાવા માંડ્યો. દેખાય છે. ઓકે પણ બેન મિસ સ્ક્રીન નથી દેખાતી ને મિસ અવાજ નથી આવતો. સ્ક્રીન દેખાય છે. હા મિસ હવે હેલો દેખાણી. નઈમ હવે સર. આવી. મિસ હવે દેખાણી. ઓકે બોલો મેમ બોલો. હા મારો અવાજ આવે છે ને નઈમભાઈ? કપાઈ ને આવે છે. તમે 2 વાર સ્ક્રીન પ્રેઝન્ટ કરી. મારી સ્ક્રીન દેખાય છે હવે? હા સ્ક્રીન દેખાય છે. હા. સ્ક્રીન દેખાય છે ને? હવે અવાજ આવ્યો કે હજી ક્લિયર નથી મારો અવાજ? હવે ક્લિયર. ઓકે
બોયઝ હવે ક્લિયર થઈ ગયો તો હું આગળ, કેમ કે આમાં મજા નથી હા આવતી મિસ. બેટા ભણાવવાની. હા મિસ, ઓકે હવે ને, તમે આવ્યો. બારીઓ બધી, હા ઓકે, હવે બરાબર સાંભળજો મારા અવાજને. ઓકે, ચલો. વર્તુળનું ક્ષેત્રફળ, જ્યારે આપણે વર્તુળની વાત કરતા હોઈએ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ, આ બધામાં બાજુઓ હોય, આવી રીતે સીધી રેખાઓ હોય, બરાબર છે બેટા? પણ વર્તુળની અંદર શું હોય બેટા? વર્તુળની અંદર વર્તુળાકાર ભાગ હોય. તો વર્તુળાકાર ભાગને દર્શાવવા માટે હંમેશા આપણે પાઈનો ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીએ છીએ બેટા? વર્તુળાકાર ભાગ બતાવવા માટે થઈને આપણે પાઈનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે પાઈ આર સ્ક્વેર અને એનો પરિઘ શોધવા માટે 2πr. જ્યારે પણ આપણે કોઈ વસ્તુ વર્તુળાકાર ભાગ આવે, જેમ કે શંકુમાં વર્તુળાકાર ભાગ આવે, અર્ધગોળો એમાં વર્તુળાકાર ભાગ આવે, તો આવો જ્યારે આકાર છે વર્તુળ બની જાય ત્યારે આપણે અચળાંક પાઈ વાપરીએ છીએ. અને આ પાઈની કિંમત કોઈને ખબર છે બોયઝ? પાઈની કિંમત, પાઈની વેલ્યુ શું છે? કોણ કહેશે મને? હલો હલો, ખબર નથી. પાઈની વેલ્યુ મિસ કોઈને નથી? હા મિસ. 2 નહીં, પાઈની વેલ્યુ આપણે લખતા હતા 22/7 અથવા તો 3.14. આવી વેલ્યુ આપણે પાઈની લખતા હતા 7મા ધોરણમાં. આવતું હતું વર્તુળનું ક્ષેત્રફળ શોધો એટલે પાઈ આર સ્ક્વેર, ત્રિજ્યા 7 આપેલી હોય તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો તો પાઈ આર સ્ક્વેર કરીને આપણે દાખલા કરતા હતા. યાદ છે કે ભૂલાઈ ગયું? હા મિસ, હા યાદ મિસ. ઓકે, તો પાઈની વેલ્યુ શું હોઈ શકે? પાઈ એટલે કે 22/7 અથવા તો 3.14. બરાબર. જ્યાં સૂત્રમાં આપણને આપેલું હોય રકમમાં કે પાઈની વેલ્યુ 3.14 લ્યો તો 3.14 લેવાની, અને 22/7 તો 22/7 લેવાની. બરાબર છે કે નહીં? ઓકે, તો અહીંયા આપણે કયા સૂત્રો જોયા? કોણ બોલી જશે ફટાફટ? કયા કયા આકારના જોયા ઝડપથી? ચોરસ, કયો કયો લંબચોરસ, આકાર ત્રિકોણ. જોયો? ને વર્તુળ. ચોરસ, લંબચોરસ, ત્રિકોણના એના ક્ષેત્રફળ અને પરિમિતિ. પરિમિતિ એટલે તો બધી જ બાજુઓનો સરવાળો. ત્રિકોણ હોય તો ત્રણેય બાજુના માપનો સરવાળો. લંબચોરસ હોય તો એની 4 બાજુ, 2 લંબાઈ અને 2 પહોળાઈ. ચોરસ હોય તો 4 લંબાઈનો સરવાળો, અને પરિઘ વર્તુળ હોય તો 2πr. બરાબર. આ વાત થઈ આપણે આજે. આ 4 સૂત્રો છે આપણે 7મામાં શીખીને આવીએ છીએ, આપણને ખબર છે. અને આ છે એ 2D આકાર, દ્વિપરિમાણીય આકારોની વાત કરીએ છીએ આપણે. અને દ્વિપરિમાણીય આકારો જ જોવાના છે. હજી આપણે જોવાનું છે એ જોવાનું છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચતુષ્કોણ કેટલામાં ચેપ્ટરમાં ભણ્યા હતા આપણે બેટા? કોઈને યાદ છે? કોઈને યાદ છે? સેમ 1માં આખું એક ચતુષ્કોણનું ચેપ્ટર ભણ્યા હતા. કયું ચેપ્ટર હા હતું? મિસ, ચેપ્ટર આઠમું. બીજું હતું. બીજું. નહીં. કેટલામું? બીજું નહીં. કેટલામું ચેપ્ટર? ચોથું ત્રીજું મિસ, ચોથું. ચેપ્ટર. ત્રીજું હતું મિસ, ત્રીજું કા પેલું? ત્રીજું, ચતુષ્કોણની સમજ. બરાબર. એમાં આપણે આવા 3 પ્રકારના ચતુષ્કોણ જોયા હતા. પહેલો સમાંતર બાજુ ચતુષ્કોણ, બીજો ચતુષ્કોણ જે છે એ સમલંબ ચતુષ્કોણ, અને ત્રીજો ચતુષ્કોણ છે એ સમબાજુ ચતુષ્કોણ. તો આ ત્રણના ક્ષેત્રફળના સૂત્ર અલગ છે. પરિમિતિ તો 4 બાજુનો સરવાળો કરો એટલે તમને પરિમિતિ મળી જાય. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કેવો? આવો ચતુષ્કોણ. બરાબર. તો એનો પાયો એટલે કે આ નીચેની, અને એનો વેધ એટલે પાયા ઉપરનો આ વેધ, આ બંનેનો ગુણાકાર કરો એટલે આપણને આ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે.
તમને રકમમાં આપેલું હોય કે એક સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો 10 સેમી છે અને એના ઉપરનો વેધ 5 સેમી છે, તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો તમને આવડે કે ન આવડે? કયું સૂત્ર મૂકવાનું બેટા એના માટે? પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ઓકે. પછી વાત આવે છે સમલંબ ચતુષ્કોણની. તો સમલંબ ચતુષ્કોણની આકૃતિ જુઓ. એની એક બાજુ જે છે એ સમાંતર છે, એક બાજુની જોડ. બરાબર? આ બંને જોડ છે એકબીજાને સમાંતર છે. તો આ બંનેનો સરવાળો કરવાનો. એટલે ધારો કે આ 5 છે અને આ 8 છે, તો આ બંનેનો સરવાળો અને એની વચ્ચેનું લંબ અંતર, એટલે અહીંયા જે અમે લીટી દોરી છે ને એનું લંબ અંતર કહેવાય. તો એનો ગુણાકાર કરવાનો. સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. આ સૂત્રો તમારે યાદ રાખવાના છે. આજના હોમવર્કમાં આ 7 આકાર સમબાજુ ચતુષ્કોણ પેલા આપણે સમજી લઈએ, પછી હું કહી દઉં કે હોમવર્ક શું કરવાનું છે. 1/2 ગુણ્યા 2 વિકર્ણો. વિકર્ણ એટલે શું? આવું જોયું તું આપણે. આ જે માપ છે ને, આ 2 ડાયાગોનલ વિકર્ણ જોયા હતા અંદરના. વિકર્ણના સૂત્ર ઉપરથી દાખલા કીધા હતા કે આ આકારનું વિકર્ણ કેટલા હોય ને આ આકારને કેટલા વિકર્ણ હોય. આવા દાખલા પણ આપણે જોયા હતા. તો આ વિકર્ણનો ગુણાકાર, ધારો કે પેલા વિકર્ણનું માપ 6 છે અને બીજાનું 8 છે, તો 6 ગુણ્યા 8 અને એનું અડધું. 6 × 8 = 48 ને એનું અડધું એટલે 24 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવે. ઓકે. આવા દાખલા આપણે શીખવાના છે. પણ આ દાખલા આવડશે ક્યારે? સહેલા જ છે, સાવ સહેલા છે. સાદો ગુણાકાર જ છે, સાદો સરવાળો જ છે. પણ એ આવડશે ક્યારે? તો કે તમે જ્યારે આ 7 બાજુઓ, 7 આકાર. કયા 7 આકાર? ફરીથી એકવાર બોલી જાઓ ફટાફટ. 7 આકાર. કોણ બોલશે આ 7 આકાર? ચોરસ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ. આ 7 આકારના ક્ષેત્રફળ અને પરિમિતિ તમને સૂત્ર આવડવા જોઈએ. ઓકે. તો તમને આ આવડી જશે. આજે આપણે 7 આકાર અને 7ના ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે સમજ્યા. ઓકે. હવે ફટાફટ આ એક દાખલો છે, હું કરાવી દઉં કે 15 સેમી લંબાઈના ચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. તો અહીંયા ચોરસ છે એટલે ચારેય બાજુ 15 સેમી છે. ઓકે. તો ચોરસની લંબાઈ 15 ગુણ્યા 15 એટલે 225. પરિમિતિ 4 ગુણ્યા 15 એટલે 15 × 4 = 60. 7મા ધોરણના દાખલા છે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અને ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. ઓકે. આ એના જવાબ છે. ઓકે. આ ચોરસની વાત થઈ. હજી આપણે આગળ વાત કરીએ તો લંબચોરસની. લંબચોરસની અંદર શું આપેલું હોય? તો કે લંબાઈ આપેલી હોય અને પહોળાઈ આપેલી હોય. તો એનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 20 ગુણ્યા 12 એટલે 240 ચોરસ સેમી. એની પરિમિતિ શોધવી હોય તો 2 લંબાઈ વત્તા પહોળાઈ થશે. ઓકે. તો આ દાખલાઓ જે છે, આ દાખલાઓ છે એ 7મા ધોરણના દાખલા છે બેટા. આ વસ્તુ હું આજે પીડીએફમાં મૂકીશ તમને. ક્યાં સુધીનું તમારે કામ કરવાનું છે? તો કે આ જે છે આ હોમવર્કમાં કરવાના છે. ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું, ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ અને લંબચોરસનું ક્ષેત્રફળ. આ 4 ખાલી જગ્યા છે એ હોમવર્કમાં કરવાની છે સૂત્ર ઉપરથી. આજે માત્ર તમારે કામ કયા 2 આકારનું કરવાનું છે? ચોરસ અને લંબચોરસનું. આ દાખલા આજે તમારે હોમવર્કમાં કરવાના છે. અહીંયા સુધીની પીડીએફ બનાવીને હું મૂકીશ તમને. ઓકે. ક્લિયર છે કે નહીં? બરાબર છે બેટા?
શું શીખ્યા? 7 સૂત્રો શીખ્યા, 7 આકાર શીખ્યા, એના ક્ષેત્રફળ અને પરિમિતિ શીખ્યા. અને આ 2 દાખલા છે અહીંયા તમને કરેલા તૈયાર આપેલા છે અને એના ઉપરથી આ 4 ખાલી જગ્યા તમારે આજે કમ્પ્લીટ કરવાની છે. ઓકે બેટા, બરાબર છે. હવે અલી નવાઝ તારે આના પછી હજી પણ ઇંગ્લિશનો લેક્ચર છે. એ લેક્ચર પછી જ તારે બધા સાથે વાતચીત કરવી હોય તો